હાલો મિત્રો, જય માતાજી બધાને. અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હવે હું થઈ ગયો છું લાંબો. અત્યારે આખી રાત ગાડી હાકી છે. હવે સવારે મુનાભાઈને જગાડ્યા છે, એનો વારો આવી ગયો. અને મુનાભાઈ અત્યારે ગાડી હાકે જાય છે. અને અમે પહોંચી ગયા છીએ શેરના એટલે મદ્રાસમાં પહોંચી ગયા છીએ. આજથી અંદાજે 70 થી 80 કિલોમીટરથી દૂર છીએ અમે. તમને આ રસ્તો બતાવી અમે. આ ગાડીઓ અમારી ભેગી થઈ ગઈ છે કાલે રાત્રે. આ રાજકોટની ગાડી છે, બે ગાડી છે, એક પાછળ છે ને એક આ છે. એટલે આ મળી ગયા આપણા ગુજરાતી, એટલે મજા ને મજા આવી ગઈ અમને પણ. આ તો નકર કોઈ આપણે ગુજરાતી તો મળે જ નહીં, તો તમને ખબર હોય. ટેંગો આવે નકરું આ તો. રામપુરમ આવી ગયા છે, કરમપુરમ આવી ગયા છે. ત્યાંનું આને તો લેવાનું છે વધારે મિત્રો. ત્યાં તો અમે જોયું પહેલા આવી છે, કેવું હોય તો પછી અમને નથી ખબર. અરે કોઈ જ્યાં હોય તો કોમેન્ટ જરા કરી દેજો કે જોયું હોય એને. અમે તો નથી જોયું, બાકી ત્યાં જઈને વિડીયો મૂકશું તમને બતાવીશું. દરિયા કિનારે ગાડી ખાલી કરવાની છે. દરિયા કિનારે ડ્રાઈવર પતંગ સગાવતા એની ઘોડે. મોબાઈલમાં બતાવે એવી જોઈ લો ભાઈ, દીવ જેવો નજારો આવી ગયો. આપણે નાગવા બ્રિજ ગયા હોય ને તો કોમેન્ટ કરજો, એની જેવો જ નજારો છે. જો આપણે ત્યાં ઓકા આવે ને અહીંયા તાળી આવી ગઈ છે. તો આજથી દરિયો દેખાય છે, પણ થોડોક આમાં મોબાઈલમાં ન મજા આવે. હા ભાઈ ને બહુ ઉતાવળ છે ચારમાં. હા આપણે બિયર બાર કે નહીં, પણ આ બિયર બાર નથી આપણે દીવનું. આ તો હું કહું છું મિત્ર. આ બાજુ આવી તો અમને એટલી બધી રી ચડી છે ને કે આપણે ઓલી બંગાળની ખાડી ન કહેવાય, બંગાળની ખાડી આયા પડે છે. અમને એમ થાય છે બંગાળની ખાડી અમે પૂરી દેવી, વાવાઝોડું ઉત્પન્ન જ ન થાય છે. ગુજરાતમાં આ ઠેઠ વાવાઝોડું ઉત્પન્ન થાય અને આવે આપણે આવે આટો ફરી ન્યા ઠેઠ. આજથી કઈડો આમ રાઉન્ડ મારે. આપણે આમ અમે આમ રોડ આવી રસ્તા ઉપર, અને આજે આમ રાઉન્ડ મારી દરિયામાં થઈને આપણે ઠેઠ ઊના નીકળાય. 5 દી તો એ પોપતા થાય ને એને 5 મિનિટ થાય. એટલે થોડીક અમને એવી તો લાગ્યું તમે કે ખાડી પૂરવી કે શું કરવું. આપણે કીધું કે પૂરાય નહીં, કે નાની એવી તો નહીં. આ છે અમારો વ્લોગ. બીજા વ્લોગમાં તમે બની